જેમાં આગળ વાત કરીએ તો છોટાઉદેપુર નગરના પાવર હાઉસ 4 રસ્તા પાસે એસટી બસ અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। મોરબીથી ક્વાંટ જતી એસટી બસ અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં એમ્બ્યુલન્સના પાયલોટ અને સાથે જ એસટી બસના ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચતા તે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી। આ ઘટનાને લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। જેમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં 10 થી વધુ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માટે માંગ કરવામાં આવી છે। સીએમ સમક્ષ પત્ર લખીને અશાંત ધારો લાગુ કરવા માટે માંગણી કરવામાં આવી છે। પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા દ્વારા રજૂઆત કરવામાં આવી છે। હવે જો તમને જણાવી દઈએ કે જોશીપુરાના લોકો દ્વારા પૂર્વે પણ તંત્રને રજૂઆત કરવામાં આવી હતી। જૂનાગઢ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા દ્વારા અશાંત ધારા કાયદાને લાગુ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પત્ર લખીને અશાંત ધારો લાગુ કરવા માટે માંગણી કરવામાં આવી। શહેરના ઉપર કોટ દિવાન ચોક સહિત લીમડા ચોક જોશીપુરા સહિતના 10 થી વધુ વિસ્તારોમાં અશાંત ધારાની અમલવારી અંગે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા રજૂઆત કરાઈ છે। જૂનાગઢ શહેરમાં આ બાબતે જોશીપુરા વિસ્તારમાં લોકો દ્વારા પૂર્વે પણ તંત્ર સમક્ષ રજૂઆત